તો રાજ્યમાં સ્વામિનારાયણના સંત ફરી એકવાર વિવાદમાં આવ્યા છે। કોટેશ્વર ગુરુકુળના સ્વામી મહિલા સાથે હોટલમાં દેખાયા હતા। કાલુપુર સ્વામિનારાયણ મંદિરે આ મામલે સ્પષ્ટતા કરી છે। મંદિરને જાણ થતાં સ્વામીને બરતરફ કરવામાં આવ્યા। સ્વામીએ સ્વૈચ્છિક રીતે ધર્મ છોડ્યા હોવાનું સામે આવ્યું છે। સ્વામી રામકૃષ્ણએ સાંસારિક જીવનની શરૂઆત કરી છે। તો વિડિયો સામે આવતા વિવાદ સર્જાયો હતો। રાજ્યમાં સ્વામિનારાયણના સંત ફરી એકવાર વિવાદમાં આવ્યા છે। કોટેશ્વર ગુરુકુળના સ્વામી મહિલા સાથે હોટલમાં દેખાયા હતા। તે વિડિયો વાયરલ થયો હતો। તેને લઈ અને વિવાદ સર્જાયો હતો। વધુ વિગતો સાથે સંવાદદાતા ગૌરવ પટેલ જોડાઈ ચૂક્યા છે। ગૌરવ, સ્વામિનારાયણના સંત ફરી એકવાર વિવાદમાં આવ્યા છે। આ વિડિયો વાયરલ થયો છે અને આ સંતે ફરી ધર્મ છોડી અને સાંસારિક જીવન શરૂ કર્યું છે। પછી વાત કરીએ તો કોટેશ્વર ગુરુકુળની જવાબદારી જેમના તીરે હતી તે રામકૃષ્ણ સ્વામીએ સંસારિક જીવનની શરૂઆત કરી છે એવી માહિતી કાલુપુર મંદિર પાસે પહોંચતા તેમને મંદિરમાં સ્વામી તરફથી બરતરફ કરવામાં આવે છે। સ્વામિનારાયણ ધર્મથી બરતરફ કરવામાં આવે છે। મહત્વનું છે કે કાલુપુર સ્વામિનારાયણ મંદિરનું જે કોટેશ્વર ધામ ખરું એ કોટેશ્વર ધામની જવાબદારી સ્વામી રામકૃષ્ણની માથે તીરે હતી, પરંતુ તેઓ એક મહિલા સાથે એક હોટલમાં પકડાયા હતા। એ વિડીયો વાયરલ થયો હતો, જેના પગલે મંદિરને જાણ થતા તેમની સામે પગલાં લેવામાં આવે છે। આ સમગ્ર ઘટનાને મંદિર તરફથી દબાવવાનો પણ પ્રયાસ થઈ રહ્યો છે તેવી પ્રાથમિક માહિતી મળી રહી છે। કાલુપુર સ્વામિનારાયણ મંદિર તરફથી સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે સ્વામીએ પોતે સ્વૈચ્છિક રીતે ધર્મ છોડ્યો છે અને સાંસારિક જીવન અપનાવ્યું છે। એટલે કહી શકાય કે જે સંયમનો માર્ગ સ્વામીએ જે તે સમય અપનાવ્યો હતો તે સંયમનો માર્ગ છોડીને રામકૃષ્ણએ ફરી એકવાર સંસારિક જીવનનો માર્ગ અપનાવ્યો છે। જી ગૌરવ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।